સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। આગિયોલ ગામના રામજી મંદિર પાસે એક માનસિક અસ્વસ્થ યુવક નીતિશ કૌશિક કુમાર મહેતા ઊંચા અવાજે બોલતો હતો। રમીલા સુરેશભાઈ નાઈએ તેને ટોકતા બંને વચ્ચે ઝઘડો થયો હતો। આ દરમિયાન મંદિરમાંથી બહાર આવેલા જયેશ મંગળદાસ મહેતાએ નીતિશને પકડ્યો હતો। તેના હાથ પાછળના ભાગે કપડાથી બાંધી દીધા હતા। ત્યારબાદ રમીલા અને જયેશે લાકડાના દંડાથી નીતિશને બરડા, ડાબા હાથ અને શરીર પર માર મારીને તેને મંદિરની અંદર બેસાડી રાખ્યો હતો। આ ઘટના અંગે નીતિશના પિતા કૌશિક કુમાર અંબાલાલ મહેતાએ ફરિયાદ નોંધાવી છે। પોલીસે જયેશ કુમાર મંગળદાસ મહેતા અને રમીલા સુરેશભાઈ નાઈ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે।